કેમ છો બાળકો? હું છું અભિષેક અને આજે તમારો ત્રિકોણ પાઠનો બીજો ભાગ અને આ છેલ્લો ભાગ આ વિડીયોમાં હું લાવીને આવ્યો છું. તો હવે હું તમને પહેલાં જણાવી દઉં કે આ વિડીયોમાં શું શું આપણે કરવાના છીએ. તો તમને ખબર હશે કે આપણે જૂના વિડીયોમાં પ્રમેય 6.3 સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ઓકે, તો હવે આપણે આ વિડીયોમાં ખાલી પ્રમેય જ જોવાના છીએ. અને જો હવે અત્યારે એવું છે કે તમારે આ વિડીયો જોઈને જે પ્રમેય હું તમને જે સમજાવીશ એ પ્રમેય ઉપરથી તમને તમારી જે ચોપડી છે, તમારી જે પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક તમારી, એમાં ઉદાહરણ આપ્યા છે. ઓકે, આ પ્રમેયના ઉદાહરણ આપ્યા છે, તો તમારે એ પ્રમાણે એમાં જોવાના છે. જો મારે કરાવવા હોત તો હું પણ કરાવી દઈશ, પણ મને એમાં વાંધો નથી. જો હું કરાવીશ તો તમને એટલી થિંકિંગ આમાં ઓછી ડેવલપ થશે. સમજ્યા? આની જે સ્કિલ છે, આની જે થિંકિંગ છે કે ભાઈ કયા ન્યુમેરિકલ એટલે કે કયા દાખલામાં મારે કયા પ્રમેયનો ઉપયોગ કરવો. ઓકે, હું તમને ન શીખવાડી શકું. ખાલી તમે છે ને તમે પોતાને જ શીખવાડી શકો. ઓકે, એટલે મેં આ વિડીયોમાં ખાલી પ્રમેય જ ડિસ્કસ કર્યા છે. અને જો તમને કોઈ પણ જાતની ક્વેરી હોય કે કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો તમે આ યાદ રાખજો કે મેં આ વિડીયોમાં ખાલી પ્રમેય જ કરાવ્યા છે. આના પ્રમેયને લાગતા વળગતા દાખલાઓ હું જાણી જોઈને નથી કરાવવાનો. શું કામ? કેમ કે તમે આ દાખલાઓ તમારી ચોપડીમાં આપ્યા છે, જે ઉદાહરણ છે, જે એ લોકોએ જ આ ગુજરાતની જે એનસીઆરટી જ આમ આપણને ગણીને આપ્યા છે. તો તમારે એ જોવાના છે પ્રમેય પ્રમાણે, અને જોવાનું છે કે આ ઉદાહરણમાં આ પ્રમેય શું કામ લાગ્યું. ઓકે, તો જો આમાં કરશો એટલે જો તમારું 2-3 વસ્તુ ડેવલપ થશે. સૌથી પહેલાં તો તમને એ ખબર પડશે કે મારે ક્યારે કયો પ્રમેયનો યુઝ કરવો. ઓકે, કે મારે ક્યારે કયો પ્રમેય વાપરવો. બીજી વસ્તુ, તમને આમાં તમારો ટાઈમ બચશે. જો હું કરાવીશ તમને નહીં ખબર પડે, તમે પાછું રિવાઇન્ડ કરીને જોશો, તમને તમારામાં પાછો ટાઈમ બગડશે. તમારી એક્ઝામ અત્યારે 10 તારીખે છે, એટલે એ તો તમને ખબર હશે 10 તારીખે છે. તો હવે એટલે જ એના માટે મેં નક્કી કર્યું છે કે તમે આ જે પ્રમેયને લાગતા વળગતા ઉદાહરણ છે એ તમે તમારી રીતે જોશો અને વિચારશો કે આ પ્રમેયમાં આ ઉદાહરણમાં આ પ્રમેયનો ઉપયોગ જ શું કામ થયો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ અને પ્રમેય જોઈ લઈએ. તો સૌથી પહેલા તો મારે એક વસ્તુ જણાવવાની છે કે હા, આપણે 6.3 સુધી પૂરું કર્યું હતું ઓલા લાસ્ટ વિડીયોમાં. જો તમને લાસ્ટ વિડીયો તમે નથી જોયો તો હું તમને એક કામ કરું છું, નીચે લાસ્ટ વિડીયોની લિંક મોકલી દઉં છું. તો તમે નીચે લાસ્ટ વિડીયોમાં ક્લિક કરશો એટલે એની લિંકમાં ક્લિક કરશો તો એ વિડીયો તમને મળી જશે. ઓકે, ચાલો હવે આપણે પ્રમેય 6.4 જોઈએ. એ શું કહે છે કે જો મારી પાસે 2 ત્રિકોણ હોય, ઓકે, 2 ત્રિકોણની ગમે એક બાજુ બીજા ત્રિકોણની જે બીજી બાજુ છે એને અનુરૂપ થતી હોય અને એ 2 સમપ્રમાણમાં હોય. ઓકે, સમપ્રમાણ એટલે શું કે બંનેનો ગુણોત્તર 1 હોય. ઓકે, એટલે બંનેનો એટલે ગુણોત્તર AB/DE = BE/EF હોય. જો આવું થતું હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. ઓકે, અને એટલે શું છે કે જો મારી 2 ત્રિકોણ, જો મારો એક ત્રિકોણ અહીંયા છે અને બીજો ત્રિકોણ અહીંયા છે. ઓકે, હવે હું શું કહું છું કે મારી સમજી લે અહીંયા ABC અને DEF. ઓકે, આ સમજી લો. હવે જો મારી હવે જો આ પ્રમેય પ્રમાણે આપણે આપણા જે ફિગર છે એમાં જોઈ શું કે છે કે જો 2 ત્રિકોણમાંથી એક ત્રિકોણની બાજુએ બીજા ત્રિકોણની બાજુઓ અનુરૂપ થતી હોય અને તે સમપ્રમાણમાં હોય. સમજી લો કે મારી આ 2 એટલે કે AB અને DE અનુરૂપ છે. તો હું આમ લખી શકું તો હું આમ લખી શકું AB
अपॉन डी मैं तमने खबर है लास्ट विडियो में શીખવાડ્યું હતું जो तुमने लास्ट विडियो न જોયો હોય તો હજી એકવાર જોઈ લેજો પછી જો सॉरी પછી શું છે મારો BC અને EF એ બંને સમપ્રમાણમાં છે હું આમ લખી શકું કે BC अपॉन CF હવે શું છે કે જો આ બંને સમપ્રમાણમાં હોય એટલે કે આ જો આખો છે આખો AB अपॉन DE એનો ગુણોત્તર અને BC અને CF એનો ગુણોત્તર અથવા તો કે AC अपॉन DF આ ત્રણેયનો ગુણોત્તર સરખો હોય ને તો હું એમ કહી શકું છું કે જે મારા ખૂણાઓ છે ઓકે જે મારા ખૂણાઓ છે જે મારી બીજા એકબીજા જે ટ્રાયંગલ છે જે મારા ત્રિકોણના જે ખૂણાઓ છે એ અનુરૂપ થાય છે ઓકે શું થાય છે અનુરૂપ જો આમાં લખ્યું છે શું લખ્યું છે કે જો તો તેમના ખૂણાઓ અનુરૂપ છે અને જે અનુરૂપ ખૂણાઓ હોય એ તો હંમેશા સમાન જ હોય ઓકે અને જો મારા ખૂણાઓ પણ અનુરૂપ છે અને મારી બાજુઓ પણ અનુરૂપ છે તો મેં તમને શું કીધું કે ગમે એ બે ત્રિકોણને અનુરૂપ થવા માટે શું જોઈએ સૌથી પહેલા તો એના બે એટલે બધા ખૂણાઓ અનુરૂપ હોવા જોઈએ અને તે સમાન હોવા જોઈએ અને પછી બીજું મેં એ કીધું હતું કે બધી જે સાઈડ છે બધી જે બાજુ છે એ તમને અનુરૂપ હોવી જોઈએ અને તેનો જે ગુણોત્તર હોય એ સમાન હોવા જોઈએ એટલે કે સમપ્રમાણમાં હોવા જોઈએ તો આ તમારો પ્રમેય શું કહે છે કે જો મારી પાસે બે ત્રિકોણ હોય બે ત્રિકોણમાં મને સાઈડ આપેલી એટલે મને બાજુઓ આપેલી છે કે ભાઈ મારી પાસે બે ત્રિકોણ છે એમાંથી એક ત્રિકોણની બાજુનો એટલે એક ત્રિકોણની બાજુ છે એ બીજા ત્રિકોણની બાજુને અનુરૂપ થાય છે અને એ બંનેનો સમપ્રમાણ બાકી બંનેની બાજુનો સમપ્રમાણને ઇક્વલ થાય છે એટલે કે સમાન થાય છે એટલે કે શું કહી શકું કે એ બંને બાજુઓ સમપ્રમાણમાં છે તો હું આ પ્રમેય પ્રમાણે હું આ પ્રમેય તમને એમ કહે છે કે જો આવું થતું હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ એટલે અનુરૂપ ખૂણાઓ એટલે કેવું તો કે ઉપરનું હોય આ બાજુનું તો જ આ બાજુનું હોય તો આ બાજુ ઈ નહીં સમજ્યા તમે જો આ બાજુ હોય ઉપરનો તો ઉપરનો ખૂણો આ બાજુનો ખૂણો હોય આ બાજુનો ખૂણો આ બાજુનો ખૂણો સાથે આ બાજુનો ખૂણો શું કામ કેમ કે મારો ABC હતો ઈ સમરૂપ કોને હતો તો કે DEF ને હતો ઓકે તો જે મારો કોણ A હશે ઓકે એટલે કે મારો કોણ A આ છે મારો કોણ A ઈ મારા કોણ D ને અનુરૂપ હશે ઓકે અને ઈ બંનેનો ઈ બંનેનું જે વેલ્યુ છે ઈ બંનેની સંખ્યા છે બે સરખી છે એવી રીતે B અને E માં થશે એવી રીતે C અને F માં થશે ઓકે તો ચાલો હવે આપણે ફિગરમાં જોઈએ શું કહેવા માંગે છે જો મેં તમને કીધું હતું કે ભાઈ જો આવું થતું હોય અહીંયા જોજો આવું થતું હોય શું છે જો આ તમે એક ટ્રાયંગલ જો સોરી આ તમારું ટ્રાયંગલ આ છે સોરી તમારું ત્રિકોણ આ છે ABC હવે એવી રીતે તમારું બીજું શું છે તો કે D E ને F ઓકે ઈ છે તમારું હવે તમે આ જે લાઈન છે ને એ થોડીક વાર માટે ભૂલી જાઓ હવે ઈ એમ કે છે કે જો મારું AB અને EF સમાન છે સોરી AB upon EF is equals to BC upon EF એમ છે ઉભા રહ્યો હું તમને લખીને દેખાડું શું કહે છે કે ભાઈ AB upon શું છે આ બાજુ છે તો અહીંયા બીજી બાજુ શું છે આ બાજુ અનુરૂપ છે નહીં તો એ કઈ છે DE is equals to આ છે BC આ બાજુ શું છે તો કે EF is equals to શું છે મારું આ બાજુ જે વૈધી સાઈડ કઈ છે AC upon DF જો મારું આ સોરી આમ નહીં થાય DF જો મારું આવું થઈ ગયું એટલે કે મારી જે બાજુઓ છે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થઈ ગયો શું કામ કેમ કે આ જે
આ વસ્તુનું પ્રમાણ છે આખી આ બે વસ્તુ સોરી હા આ બે વસ્તુનું પ્રમાણ છે ઇઝ ઇક્વલ્સ ટુ આ બે વસ્તુનું પ્રમાણ થાય છે તમને ખબર છે એટલે તમે જોઈ શકો છો ઓકે આ AB/DE નો પ્રમાણ છે ઈ આ પ્રમાણ એટલે કે BC/EF ના ગુણોત્તર એટલે કે આ BC/EF નો અને AB/DE આ બંનેના ગુણોત્તર છે જ્યારે સમાન થાય છે એવી રીતે ત્રીજી બાજુ પણ થાય છે ત્યારે હું શું લખી શકું ત્યારે હું એમને લખી શકતો હતો આપણે જૂના વિડિયો હિસાબે જો તો હું શું લખી શકતો હતો તો કે ABC સમરૂપ થાય છે DEF ને અહીંયા કરી નાખો ટ્રાયેંગલ ની સાઈન ઓકે ચાલો હવે આપણે જોઈએ કે ખૂણાઓ કેવી રીતે અનુરૂપ થાય તો જો આ ખૂણો સોરી આ લેટર અને આ લેટર જો પહેલાનો પહેલો બીજાનો બીજા અને ત્રીજાનો ત્રીજા સાથે ખબર પડી જો ન ખબર પડી તો હું લખીશું જો તો મેં તમને કીધું હતું કે આમાં આપેલી કન્ડિશન શું છે કે જે એક ત્રિકોણ અને જો બંને ત્રિકોણ છે એમાંથી બંને ત્રિકોણની એક બાજુની જે એક સાઈડની જે બાજુ છે ઓકે અહીંયા તમે AB ગણી લ્યો અહીંયા તમે DE ગણી લ્યો ઈ બંનેનો હું ગુણોત્તર કરું અને પછી જે મારી BC છે અને EF છે ઈ બંનેનો ગુણોત્તર કરું તો ઈ સમપ્રમાણમાં આવે છે તમે યાદ રાખજો ઈ એની કન્ડિશન છે ઓકે મેં તમને કન્ડિશન હજી એકવાર યાદ દેવડાવી દીધી અત્યારે આપણે શું કરવાના છીએ તો કે ખૂણાઓ સમરૂપ કેવી રીતે લખવાના જો ખૂણાઓ સમરૂપ કેવી રીતે લખવાના તો કે એ જો પહેલા સાથે પહેલો તો કે શું છે પહેલા સાથે પહેલો એટલે એંગલ A ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ D ઓકે યાદ રાખજો એંગલ A ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ D પછી બીજા સાથે બીજો તો B ઇઝ ઇક્વલ્સ ટુ E અને ત્રીજા સાથે ત્રીજો એટલે કે C ઇઝ ઇક્વલ્સ ટુ F હવે જો હવે તમને છે ને પરીક્ષામાં શું આવશે ખબર છે પરીક્ષામાં તમને આ જ કન્ડિશન આપશે અને આ તમારી પાસે ટોટલ કેટલા ખૂણાઓ થયા તો કે 1 2 3 ને 4 5 6 તો હવે તમને આપી દેશે આ 3 ને 3 ખૂણા આપી દેશે અને આ 3 માંથી ગમે એ 2 ખૂણા આપશે અને પછી કહેશે કે જે એક વધેલો ખૂણો છે એની તમે સંખ્યા ગોતો તો શું કરવાનું આપણે તો કે પ્રમેય 6.4 ના હિસાબથી કરી નાખવાનું ઓકે અને જો તમને ન ખબર પડી હોય થોડોક વિડીયો તમે પાછળ જોઈ લો કેમ કે મેં તમને એકદમ ઈઝી લેંગ્વેજમાં સમજાવ્યું છે ઓકે અને આ તમારું અહીંયા હું તમને કહું તો નીચે જો સૌથી નીચે અહીંયા જોશો અહીંયા જો આ હું કરું છું ને ઈ તો મેં તમને કીધું તું એમ મેં લખી નાખ્યું છે આવું આ એંગલ A ઇઝ ઇક્વલ્સ ટુ D B ઇઝ ઇક્વલ્સ ટુ C અને C ઇઝ ઇક્વલ્સ ટુ F અહીંયા નીચે આ જે રેડ કર્યું ને જો મારું અહીંયા પોસ્ટું નથી અહીંયા જો ઓકે જો આ હું લખી શકતો હોય અને હું આ પણ લખી શકતો હોય શું હતું મારું આ AB D પછી એટલે હું આ સમપ્રમાણની વાત કરતો હતો એ લખી શકતો હોય તો હું એમ કહી શકું કે મારા જે આપેલા ટ્રાયેંગલ છે મારા જે આપેલા ત્રિકોણ છે ઈ શું છે તો કે ઈ બે સમરૂપ છે ઓકે હવે આ જે પ્રમેય છે એને શું કહેવાય બા કેમ કે આપણે બાજુ અને બાજુ ને જ સરખાવીએ છીએ શું કામ કેમ કે આપણે સૌથી પહેલા શું થયું હતું કે ભાઈ એક બાજુ અને બીજી બાજુ ઈ બંનેનો ગુણોત્તર છે ઈ સમપ્રમાણમાં બીજી બાજુ અને બીજી બાજુ એક ટ્રાયેંગલ અને બીજી બાજુ બીજા ટ્રાયેંગલના સમપ્રમાણમાં થવો જોઈએ તો આપણે એને શું કહીએ છીએ તો કે બાજુ પ્રમેય એટલે કે પ્રમેય 6.4 આશા કરું છું તમને થોડુંક આમ ઈઝી થઈ ગયો છે તમારા માટે ચાલો હવે આપણે કરી પ્રમેય 6.5 તો મેં તમને ખબર છે આની પહેલાનો પ્રમેય કરાવ્યો 6.4 એમાં શું કહેતા હતા એમાં આપણને એક તમને કહું તો ખૂણો આપણને જો આપણને એમાં આપેલી કન્ડિશન શું હતી કે મારી એમાં
જે બાજુ છે એ સમપ્રમાણમાં થવી જોઈએ। આમાં શું આપેલું છે, આમાં જે ખૂણો છે ને એ પેલા આપેલી કન્ડિશન છે। જો તો તમને બતાવવાનું શું કહે છે કે જો કોઈ ત્રિકોણ છે, કોઈ ત્રિકોણ એનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય। ઓકે, તો જો મારો એક ગમે એ ત્રિકોણ છે, આ બે ત્રિકોણ, ત્રિકોણનો એક ખૂણો અને બીજા ત્રિકોણનો એક ખૂણો એ બંનેને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુને અંતર્ગત હોય, એટલે કે આ ખૂણાઓ કઈ બાજુના અંતર્ગત છે, જો મારો બી છે ઈ એ બી અને બીસી ના અંતર્ગત છે, જ્યારે મારો ઈ ખૂણો છે ઈ ડીઈ અને ઈએફ ને અંતર્ગત છે। ઓકે, તો જો બે ખૂણાઓ કોઈ પણ બંને ત્રિકોણના સમાન હોય અને એક ખૂણાઓ જે બાજુને અંતર્ગત થતા હોય ને એ પણ સમપ્રમાણમાં હોય ને તો હું કહી શકું છું કે આ જે મારા બે ત્રિકોણ છે ને એ સમરૂપ છે। ઓલામાં આપણને ખબર છે, આપણે એમાં ખાલી બાજુ પેલા આપેલી હતી કે બાજુઓનું સમરૂપ બાજુઓનું ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોય ને ત્યારે જે કોણ હોય એ તમે સમાન લખી શકો અને જ્યારે ઈ બે થાય ત્યારે તમારો ત્રિકોણ સમરૂપ છે। ઈ કહેતું હતું આપણને પ્રમેય 6.4। હવે આમાં ખાલી ઊંધું કરી નાખ્યું છે, આપણને એમાં પેલા બાજુ આપી હતી, હવે આમાં આપણને કહી દીધું છે કે એક ત્રિકોણનો ખૂણો અને બીજા ત્રિકોણનો ખૂણો સરખો થતા હોય તો તમે ઈ બંને ખૂણાને અંતર્ગત જે બાજુઓ આવતી હોય ને તેનો તમે ગુણોત્તર કરો અને તે ગુણોત્તર સમપ્રમાણમાં આવે, એટલે કે જો સમપ્રમાણમાં એટલે તમને ખબર પડી ગઈ સમપ્રમાણ એટલે શું? સમપ્રમાણ એટલે શું હોય તો કે આપણે એક લખી નાખ્યું એ બી અને આ લખી નાખ્યું ડીઈ। ઓકે, અને આને કરી નાખ્યું અને આને છેદી નાખ્યું। ઓકે, એટલે છેદી એટલે સોરી અને વિભાજન કરી નાખ્યું। હવે બીસી અને ઈએફ, જો હું તમને કહી દઉં, આ બંનેનો ગુણોત્તર છે ને, આ બંનેનો ગુણોત્તર એ બી અને બી એટલે સોરી એ બી અપોન ડીઈ અને બીસી અપોન ઈએફ, જો એ બંને સરખા હોય, ઓકે, આ બંનેનો ગુણોત્તર ને સોરી આ આખાનો ગુણોત્તર અને આ આખાનો ગુણોત્તર સરખો આવે તો હું કહી શકું છું કે આ બંને સમપ્રમાણમાં છે। અને એવી જ રીતે આપણી ત્રીજી સાઈડ હતી, એટલે ત્રીજી બાજુ હતી, શું હતી? એસી અપોન ડીએફ। ઓકે, એફ। ઓકે, તો જો આ મેં તમને સમપ્રમાણ કેવી રીતે થાય એ કહી દીધું। ઓકે, તો ચાલો હજી આપણે એક છેલ્લી વાર વાંચી લઈએ કે ભાઈ આપણને પ્રમેય શું કહેવા માંગે છે કે જો મારી પાસે એક ત્રિકોણ છે, સોરી મારી પાસે બે ત્રિકોણ છે, જો મારી પાસે બે ત્રિકોણ છે અને મારી પાસે બે ત્રિકોણના ગમે એક ખૂણા છે એ સમાન છે। ઓકે, બે ત્રિકોણના ગમે ખૂણા સમાન છે બંનેને અને એની અંતર્ગત આવતી બાજુઓ પણ સમપ્રમાણમાં છે। ઓકે, એની અંતર્ગત આવતી બાજુઓ પણ સમપ્રમાણમાં છે, તો હું કહી શકું છું કે જે મારા બે ત્રિકોણ છે એ સમાન છે, સોરી એ મારા જે બે ત્રિકોણ છે એ સમરૂપ છે। ઓકે, તો તમે છેલ્લે અહીંયાથી આ વાંચી લેજો, સોરી એક આ વાંચી લેજો, પછી એક હા આ વયું ગયું, આ તમને કહેવાનું રહી ગયું। જો મેં તમને શું કીધું હતું ઓલામાં કે એમાં આપણે ખાલી બાજુ જોયું હતું, આપેલી કન્ડિશન શોધી બાજુ। હવે આમાં આપણને આપેલી કન્ડિશન શું છે તો કે ખૂણો, આપણને પહેલા તો બે ખૂણો આપ્યો હતા, બે ખૂણા, હવે એનો એક ખૂણો લખી નાખો અને એક ખૂણાની કેટલી બાજુ હોય તો કે બે બાજુ। તો આ તમને કેવો પ્રમેય આવી ગયો તો કે આપણો બાજુ પછી એક ખૂણો આવે આપણો ને પછી બાજુ આવે। જો આમાં ઈ યાદ રાખવાનું છે કે જો તમારો બાખુબા જે પ્રમેય છે ઈ કયો પ્રમેય છે, તો જો બાખુબા પ્રમેય છે ને એ બાખુબાનો ફૂલ ફોર્મ ઈ જ થાય, બા એટલે બાજુ, ખુ એટલે ખૂણો ને બા એટલે બાજુ। તો કે બાખુબા જે પ્રમેય છે એ મને શું કહે છે? બાખુબા મને પ્રમેય ઈ કહે છે કે જો મારા બે ત્રિકોણની જે બે ત્રિકોણમાં જે ખૂણા હોય છે, ગમે એક ખૂણો સમજી લો એ બંને સમાન છે અને તેની અંતર્ગત જે પણ બાજુઓ આવે છે તે સમપ્રમાણમાં છે, તો મારા જે બે ત્રિકોણ છે એ
समरूप छे। आ तमारो हतो बाखुबा प्रमेय। ओके, ચાલો હવે આગળ જોઈએ। પછી આપણને ક્ષેત્રફળ વાળો એક પ્રમેય આપે છે। શું કહે છે કે જો મારા બે ત્રિકોણ છે ઈ જો આમાં મને પહેલેથી કહી દીધું છે કે જો મારા આ બે ત્રિકોણ છે ઈ સમરૂપ છે, ઓકે, તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર છે ને એની બાજુઓના ગુણોત્તરના વર્ગને બરાબર હોય છે। સિમ્પલ બાજુ નહીં, બાજુઓના વર્ગને બરાબર। ઓકે, આપણે પહેલા શું લખતા? AB अपॉन BC, सॉरी, जो एक मिनिट, હું તમને દેખાડું આપણે શું કરતા। જો મારી પાસે એક અહીંયા હતું, આપણી પાસે ABC હતું અહીંયા, અને આપણી પાસે અહીંયા હતું DEF। આપણે શું કરતા? AB अपॉन DE લખતા, પછી ઇઝ ઇક્વલ્સ ટુ BC अपॉन EF લખતા, ઇઝ ઇક્વલ્સ ટુ શું લખતા? તો કે AC अपॉन EF, सॉरी AC अपॉन DF। હવે ઈ શું કહે છે કે આ તો તમે લખી નાખી બાજુઓ ને આને મારો ગોળી। ઓકે, આને મારો ગોળી, આ તમારે કાંઈ કામનું નથી। ઈ પ્રમેય શું કહે છે કે જો મને ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો હોય, ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે શું? તો કે મારો કેનો? તો કે પેલા વર્તુળનો ABC નો ક્ષેત્રફળ, સોરી વર્તુળની ત્રિકોણ ABC નો ક્ષેત્રફળ, અને મને છેદમાં આપ્યું હોય તો કે DEF નો ક્ષેત્રફળ। આ બે ક્ષેત્રફળનો મને ગુણોત્તર આપ્યો હોય તો આ કોને સમાન થશે? તો કે આ જે સમરૂપ બાજુઓ છે એના વર્ગને બરાબર થશે। ઓકે, આ જે સમરૂપ બાજુઓ છે એના વર્ગને બરાબર થશે। પહેલા શું હતું? પહેલા તો આપણે ખાલી બાજુઓ જ ગણતા હતા, તેમાં આપણે ક્ષેત્રફળનો કોન્સેપ્ટ જ નહોતો લઈ આવ્યા। પણ આમ આ પ્રમેય આપણે શું કહે છે કે જો તમે ક્ષેત્રફળની વાત કરો, ઓકે, તો સૌથી પહેલા તો કે ABC નું ક્ષેત્રફળ એટલે કે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ અને છેદમાં બીજા એટલે કે DEF નું ક્ષેત્રફળ ઈ કોના બરાબર થાય છે? તો કે આ જે પહેલા આપણે સમરૂપ બાજુ લખી હતી એના વર્ગને બરાબર। ઓકે, તો હજી એકવાર તમે વાંચી લ્યો શું કહે છે કે જો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, ઓકે, આ થઈ ગયો ગુણોત્તર ABC अपॉन PQR, ABC ના છેદમાં PQR, એ છે તમારો ગુણોત્તર। ઓકે, તો ઈ તમારા બાજુઓના ગુણોત્તરના વર્ગને બરાબર છે। આ તમે ખાસ અંડરલાઈન કરજો, બાજુઓના ગુણોત્તરના વર્ગને બરાબર થાય છે। ઓકે, તો આ તમારે ઘણા બધા દાખલામાં આ સ્ટેટમેન્ટ, સોરી આ ફોર્મ્યુલા વાપરવાની આવશે। ઓકે, તો આ પ્રમેય પણ તમે યાદ રાખજો અને તમારી ચોપડીમાં જોજો કે આ પ્રમેય ક્યાં યુઝ થાય છે। હવે આવે છે છેલ્લો પ્રમેય, ઓકે, પાયથાગોરસ પ્રમેય। હવે ઈ શું કહે છે? હવે જો આમાં છે ને આપણને ઈ કહે છે કે આમાં આપણે એક ટ્રાયંગલ, આમાં આપણે એક ત્રિકોણ લેવાનું છે। ઓકે, આમાં આપણને એક ત્રિકોણ લેવાનું છે AB ને C। ઓકે, હવે અહીંયાથી એક રેખા જાય છે, અહીંયા BC ને D માં છેદે છે। ઓકે, હવે આપણે એક સૌથી પહેલા તો એક મોટું ટ્રાયંગલ લેવાનું છે, મોટું ત્રિકોણ ABC, અને નાનું ત્રિકોણ લેવાનું છે શું? તો કે BDC। ઓકે, આપણે ખાલી આટલું ત્રિકોણ લઈએ છીએ। ઓકે, BDC આ બંને ત્રિકોણ છે। હવે હું તમને કહી દઉં કે જો મારું ABC છે ઈ કાટકોણ ત્રિકોણ છે। ઓકે, સમજા? મારું ABC છે ઈ કાટકોણ ત્રિકોણ છે। સોરી, આપણે ફિગરમાં થોડી ભૂલ કરી નાખી, અહીંયા A ની હોય, અહીંયા B છે। ઓકે,
ઓકે, શું કે છે મારું એબીસી છે એ કાટકોણ ત્રિકોણ છે, એટલે મારો જે બી હશે એ 90 ડિગ્રી હશે. અને શું કે છે મારો જે બી છે ને ત્યાંથી એક ડી વાળી રેખા નીકળે છે જે એસી ને ડી ઉપર છેદે છે. ચાલો, તો હવે આપણે આમાં સમરૂપતા સ્થાપવી હોય તો આપણે કેવી રીતે સ્થાપવી? તો સૌથી પહેલા તો જોવાનું કે ભાઈ આમાં સમાન ખૂણો કયો છે. તો તમને ખબર હશે કે જો આમાં હું વાત કરું તો બંનેમાં કાટકોણ ત્રિકોણનો કંઈક શબ્દ તો આવે છે. તો જો હવે એબીસી છે, એબીસી એમાં કાટકોણ ત્રિકોણ કયો છે? તો કે મારો એમાં કાટકોણ ત્રિકોણ છે બી. તો સૌથી પહેલા અહીંયા લખી નાખીશ બી. ઓકે, હવે બીડીસી જુઓ, મારો બીડીસી. ઓકે, હવે આ ભૂલી જાઓ, સોરી, જો અહીંયા બી લખી નાખો. હવે તમે બીડીસી જુઓ એટલે કે બીડીસી. હવે એમાં મારો કાટકોણ ત્રિકોણ કયો છે? એમાં મારો કાટકોણ ત્રિકોણ છે ડી. ઓકે, હવે જુઓ, હવે એક અહીંયા હું સમરૂપની સાઇન કરી દઉં સૌથી પહેલા તો. ઓકે, પછી હવે ઈ તમે વસ્તુ જુઓ કે મારે એબીસી છે અને બીડીસી છે, ઈ બેમાં કોમન શું છે? ઈ બેમાં સરખો શું છે? તો કે એમાં ખૂણો ડી છે, સોરી આમાં ખૂણો સી છે અને આમાં પણ ખૂણો સી છે, ઈ સમાન છે. તો હું અહીંયા એને સી ને અહીંયા લખી નાખીશ. ઓકે, સી ને અહીંયા લખી નાખીશ. હવે વૈધું લખી નાખો. આમાં વૈધું શું છે? તો કે અહીંયા એ વૈધો, અહીંયા બી વૈધો. ઓકે, તો અહીંયા એ વૈધો, અહીંયા બી વૈધો. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે મેં કેવી રીતે લખ્યું. કાંઈ નહીં, સૌથી પહેલા તો આપણે જોવાનું કે જે બંને ત્રિકોણ છે, સૌથી પહેલા તો આપણું મોટું ત્રિકોણ અને પછી નાનું ત્રિકોણ, ઈ બંને વચ્ચેનો સમાન ખૂણો કયો છે? તો આમાં સમાન ખૂણો કયો હતો? કાટખૂણો વાળો, જે કાટખૂણો હતો 90 ડિગ્રીનો ઈ હતો. ઓકે, તો એમાં શું હતો? તો કે આપણે એમાં સૌથી પહેલા આપણે બી લખ્યો. ઓકે, બી લખ્યો. એવી રીતે અહીંયા ડી હતો, આ છે ને ડી કાટખૂણ, આ ડી, સોરી આમાં આ બી કાટખૂણ. પછી બીજો સ્ટેપ ઈ હતો કે આપણે ઈ જોયું કે આ જે મારો ટ્રાયંગલ છે, આ જે મારો વર્તુળ છે, ઓકે, અને આ જે મારો વર્તુળ છે, ઈ બંનેમાં સમાન શું છે? તો કે ભાઈ ઈ બંનેમાં સમાન છે મારો સી. તો ઈ મેં સી છે ઈ સમાનની જગ્યાએ લખી નાખ્યો. સી ને હું સી ની જગ્યાએ જ લખીશ. પછી મેં જે બાકી વધેલું હતું ને એને પોતાની જગ્યાએ રાખેલી હતું. ઓકે, હવે સમજી લે, હું સી ને અહીંયા ન રાખી શકું, હું સી ને ખાલી અહીંયા જ રાખી શકું. શું કામ? કેમ કે જે મારો બી છે, સોરી જે મારો સી છે એ બી ની આ બાજુ જ છે. ઓકે, બી ની આ બાજુ નથી. જો હું ઈ બાજુ રાખીશ તો મારી સમરૂપતા તો સ્થાપાશે પણ ખોટી સ્થાપિત થઈ જશે. ઓકે, તો તમને ખબર પડી કે આ સી છે એ ત્યાં જ શું કામ રખાય? કેમ કે સી છે એ પહેલેથી જ અહીંયા છે. ઓકે, સી પહેલેથી અહીંયા હોત તો આપણે એને આ બાજુ જ રાખત, ડી ની આ બાજુ જ રાખત. એવી રીતે સી ડી ની પહેલાથી જ આ બાજુ છે. ઓકે, સી છે એ ડી ની પહેલાથી જ આ બાજુ છે. તો પણ અહીંયા પણ ઈ છે ને એ અહીંયા નીચે જ. ઓકે, એટલે સોરી આ બાજુ જઈ છે, ડી ની આ બાજુ નહીં હોય. ઓકે, તો એવી રીતે તમારી જે સમરૂપતા છે એ બીડીસી સાથે સ્થાપિત થઈ ગઈ. હવે તમે બીજી વસ્તુ જો, આજે તમે બીડીસી એક યાદ રાખજો. તમને યાદ રાખવા માટે ઈ મેં અહીંયા કરી નાખ્યું છે. ઓકે, આ તમારો થઈ ગયો બી ડી સી, અહીંયા જોયો. ઓકે, હવે એવી રીતે આપણે બીજું જોઈએ. જો મારી પાસે હતું અહીંયા હતો એ બી સી, અહીંયા હતો ડી. હવે હું શું જોઉં છું? તો કે એ બી સી, અને હજી હું તમને કહું તો એક ત્રિકોણ જોઉં છું હું, એ ડી બી. ઓકે, તો સૌથી પહેલા તો અહીંયા કહી દઉં કે આમાં અહીંયા આવશે અને અહીંયા આ આવશે. શું કામ? કેમ કે બંને છે એ મારા કાટકોણ ત્રિકોણ છે. ઓકે, ચાલો હવે આપણે આ બે વચ્ચે સમરૂપતા સ્થાપિત કરી.
तो जो સૌથી પહેલા મેં તમને શું કીધું હતું, સૌથી પહેલા તો એક આવી સાઇન કરી લો, પછી જો કે આ બંને જે વર્તુળ છે, ઓકે, આ બંને જે આ બંને જે ત્રિકોણ છે એ બંને વચ્ચે કયા ખૂણાઓ સમાન છે. ઓકે, આમાં બી છે એ 90 ડિગ્રી છે અને આના ડી છે, ઓકે, અને નાનું ત્રિકોણ છે એમાં ડી છે એ 90 છે. જોજો યાદ રાખજો, આ નાનું ત્રિકોણ છે ને એમાં બી તમારો 90 નથી. શું કામ? કેમ કે ત્યાંથી તો આપણે વિભાજન કરી નાખ્યું. ઓકે, ત્યાંથી તો આપણે વિભાજન કરી નાખ્યું એટલે આ તો 90 થશે નહીં. એટલે એ યાદ રાખજો કે આમાં આપણી પાસે ખાલી ડી જ 90 છે. ઓકે, આપણી પાસે એમાં ડી 90 છે અને આ બાજુ આપણી પાસે બી 90 છે. તો અહીંયા હું લખીશ એક બાજુ બી, એક બાજુ લખીશું ડી. હવે બીજી વસ્તુ આમાં સૌથી હું તમને કહું તો બંને મારો જે ત્રિકોણ છે, બંને મારા ત્રિકોણ છે એમાં સરખા ખૂણા ક્યાં છે કે જે રિપીટ થાય છે, કે જે કોમન છે? તો કે ભાઈ અહીંયા એ આવે છે અને અહીંયા એ આવે છે. અહીંયા આવશે ડી. ઓકે, જો અહીંયા એ આવે છે અને અહીંયા એ આવે છે. ઓકે, તો અહીંયા હું લખી નાખીશ અહીંયા પણ એ અને અહીંયા પણ એ. હવે વૈધા ક્યાં? તો કે અહીંયા મારા સી વૈધો અને અહીંયા મારો બી વૈધો. ઓકે, અહીંયા સી અને અહીંયા બી. તો અહીંયા જો તમારો એબીસી તો પહેલા પણ રિપીટ થતો હતો એટલે એબીસી તો તમારો જોવાઈ ગયો છે અને આપણે એડીબી પણ જોવાઈ ગયો છે. ઓકે, તો હવે હું શું કહેવા માંગુ છું, આપણે એબીસી અને આપણે જો મેં તમને એક કીધું હતું કે તમે બીડીસી યાદ રાખજો. હવે આપણે ક્યાં આવી ગયા? તો કે આપણે અહીંયા આવી ગયા એડીબી ઉપર. ઓકે, તો ચાલો, તમને ખબર પડી ગઈ ને કે આ બે વચ્ચે આપણે સમરૂપતા કેમ સ્થાપિત કરવાની. અને તમને એટલી તો ખબર પડી ગઈ ને કે ભાઈ જે મારા એડીસી છે, ઓકે, જે મારો મારો જે બીડીસી છે એ પણ એબીસી ને સમરૂપ છે અને મારો એડીબી છે એ પણ એબીસી ને સમરૂપ છે. ચાલો, હવે આ આપણને શું કહે છે એ આપણે જોઈએ. એક મિનિટ. હા, હવે જો એ શું કહે છે કે જો જ્યારે મારી પાસે ત્રિકોણ હોય છે, કાટકોણ ત્રિકોણ, અને એમાંથી જે કાટકોણ ત્રિકોણનો જે 90 ડિગ્રી વાળો ભાગ હોય ત્યાંથી એક રેખા નીકળે છે. ઓકે, જો અહીંયા શું લખ્યું છે કે હવે આપણે આ પ્રમેયના બે ત્રિકોણને સમરૂપતાના સંકલ્પના ઉપયોગથી સાબિત કરીશું. ઓકે, હું તમને કહી દઉં કે આમાં શું કહેવા માંગે છે. જો મારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે, ઓકે, મારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે. મારી પાસે જે કાટકોણ ત્રિકોણને જે ખૂણાનો ભાગ હતો, જે 90 ડિગ્રી હતો, ત્યાંથી મેં એક રેખા રાખી, રેખા ખેંચી. જેવી શું થાય છે એ રેખા? તો કે એ જે બાકીની જે સાઈડ છે એને બીજા ઉપર છેદે છે. ઓકે, તો હું શું લખી શકું? તો કે મારો જે ઈ રેખા છેદતી હતી, મારો ડી છે, એને હું પોઈન્ટ ડી નામ આપી દઉં. એ મારે 90 ડિગ્રી થતું હશે અને એ મારું ક્યાંથી ચાલુ થઈ હતી? તો એ મારી થઈ હતી ચાલુ બી થી, અને બી તો મારો શું હતો? 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી હશે, હવે 90 ડિગ્રી નહીં હોય. તો હવે મારે આમાં સમરૂપતા સ્થાપિત કરવાનું કે મને કોઈ કે ભાઈ તમે આમાં સમરૂપતા સ્થાપિત કરો. તો હું શું કરીશ? આમાં હું એમ લખીશ કે એ ડી બી સમરૂપ છે કોને? તો કે બી ડી સી ને. ઓકે, આ યાદ રાખજો. આપણે આ કેમ આવ્યું એ તમે જોઈ લીધું. આ કેમ આવ્યું એ તો તમે જોઈ લીધું. હવે આ સમરૂપ છે તો આને હું તો કેન્સલ કરી નાખું. ઓકે, તો આ થયું તમારું એડીબી કોને સમરૂપ? તો કે બીડીસી ને. શું કામ? કેમ કે આમાં તો જો એડીબી સમરૂપ છે એબીસી ને. હવે જો હવે મારો મારો જે એબીસી છે અહીંયા સમરૂપ ઈ પણ બીડીસી ને છે. તો હું આમ લખી શકું કે આ સમરૂપ છે બી ડી સી ને.
ઓકે, જો મેં શું લખ્યું, સૌથી પહેલા તો આ લખી નાખ્યું છું. ઓકે, જો તમને દેખાડું, રિકેપમાં દેખાડું આખું. જો સૌથી પહેલા તો હું આ લખી નાખું. તો સૌથી પહેલા હું ઉપરનું લખી નાખું. શું છે તો કે ADB અને સમરૂપ છે ABC ને. અને હવે નીચેનું લખું, ABC છે એ મેં પહેલા જ લખી નાખ્યું. આનું કાંઈ વાંધો નહીં, સૌથી પહેલાનું હશે તો એ ચાલશે. ઓકે, આપણે તો ખાલી સમરૂપ જ જોવાનું છે. હવે હું લખી નાખીશ BBC. હવે જો હું આને કાઢવું હોય ને તો હું આને કાઢી શકું. ઓકે, જે મારો ABC છે ને કાઢવો હોય તો કાઢી શકું. તો મારું શું થઈ ગયું, ADB કોને સમરૂપ તો કે BDC ને. શું આવી ગયો, આના જેવું આવી ગયો. ઓકે, તો આ તમે આખું યાદ રાખજો, મેં તમને શું કીધું ઈ. ઓકે, જો મેં તમને કીધું તું એ તમે, જો તમને ન ખબર, જો મેં તમને એવી ભાષામાં શીખવાડ્યું છે કે તમને એકદમ ઈઝી પડી જાય સમજવું. પણ છતાં જો તમને ન ખબર પડે તમે એકવાર આ આખો લેખ છે એ વાંચી લેજો. ઓકે, અને આમાં આપણને ખાલી યાદ રાખવાની વસ્તુ શું છે તો કે આપણને આમાં ખાલી યાદ રાખવાની વસ્તુ છે આ. ઓકે, ખાલી તમે આ વસ્તુ એક યાદ રાખી લેજો. ઓકે, આ વસ્તુ અને એક આની આકૃતિ, કે ભાઈ આવી આકૃતિ હતી ને, આવી આકૃતિ ત્યારે મારું જે સમરૂપતા જે મારી સમરૂપતા બેઠી હતી એ આ હતી. ઓકે, જે મારી આ આકૃતિ હતી ત્યારે મારી સમરૂપતા આ બેઠી હતી. ચાલો હવે તમારો પ્રમેય 6.7 શું કે છે એ વાંચી લઈ. જો આ મેં તમને જે કીધું ને એ તમારો મેં બેઝ બિલ્ડ કર્યો. હવે આવે છે પ્રમેય. હવે તમને સમજવામાં એકદમ સહેલું પડશે. જોજો શું કે છે કે જે કાટકોણ ત્રિકોણ કાટખૂણો બનાવતો હોય, મેં તમને પહેલા કીધો કે જો મારો કાટકોણ ત્રિકોણ છે એમાં કાટખૂણો બનાવતો શિરોબિંદુ પર વેગ દોરેલ હોય. ઓકે, શું છે તો કે શિરોબિંદુ પર વેગ દોરેલ હોય. મારો BD છે એ વેગ છે, તો તે વેગની બંને તરફના ત્રિકોણ મૂળને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે. મેં તમને કીધું કે જો જે B છે, B થી D ઉપર મેં એક વર્ગ કે જે લાઈન તમે જે કયો એ ખેંચી. ઓકે, અને ઈ છે એ મારા 90 ડિગ્રી બનાવે છે. તો મારા આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ ઈ મોટા ત્રિકોણને સમરૂપ થશે અને એકબીજાને પણ સમરૂપ થશે. આમાં તમને ઇઝીલી ખબર પડી ગઈ છે. શું કામ? કેમ કે આપણો પાછળ બેઝ બની ગયો છે. ઓકે, તો આપણું આ પૂરું થઈ ગયું. અને હવે છેલ્લું છે શું તો કે જે કાટકોણ ત્રિકોણ હોય ને એમાં કર્ણના વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. શું કે છે કે જો મારો કાટકોણ ત્રિકોણ હોય એમાં મારો જે કર્ણ એટલે શું તો કે હાઇપોટેન્યુસ, એટલે કે લાંબામાં લાંબી સાઈડ. ઓકે, કર્ણ એટલે શું તો કે લાંબામાં લાંબી સાઈડ. એનો જે વર્ગ છે ઈ બાકીના બે ખૂણા, એટલે કે લાંબામાં લાંબી બાજુઓ છે એના કર્ણ કહેવાય. અને ઈ કર્ણનો વર્ગ છે ઈ કોને બરાબર થાય છે તો કે બાકીની જે બાજુઓ છે એના વર્ગના સરવાળાને. ખાલી વર્ગ કે ખાલી સરવાળાને નહીં, એના વર્ગ અને સરવાળાને સમાન થાય છે. આ તો પાયથાગોરસ થિયરમ છે, તમે ભણી ચૂક્યા હશો એટલે આપણે ખાલી એમનેમ આને જોઈ લઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણું જે ટ્રાયંગલ ચેપ્ટર છે એ થાય છે પૂરું. પણ તમારું કામ પૂરું નથી થતું. તમારે શું કરવાનું છે? તમારે એ જોવાનું છે કે આ જે પ્રમેય છે એના ઉદાહરણ ક્યાં ક્યાં છે અને એ ઉદાહરણમાં આ પ્રમેય જ શું કામ આપ્યો છે. હું બીજા પ્રમેયથી પણ ઉદાહરણ સોલ્વ કરી શકતો હતો ને. ઓકે,
એ મારે જોવાનું, એટલે એ તમારે જોવાનું છે. તો એ તમે એકવાર જોઈ લેજો. અને જો આ 6.8 ન ખબર પડે ને તો શું કરવાનું કે એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરી નાખવાનો. ઓકે, એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરી નાખવાનો. સમજી લ્યો, મારું નામ છે ABC. ઓકે, હવે અહીંયા રાખી દઉં 90 ડિગ્રી. સોરી. હવે આ શું કે છે કે જે મારા કર્ણનો જે વર્ગ છે, હવે સૌથી પહેલા જાણો કે કર્ણ શું હોય. જો કર્ણ હોય ને, કર્ણ એ એક બાજુ હોય છે. ક્યાંની બાજુ? તો કે જે મારો 90 ડિગ્રી વાળો જે ખૂણો હોય ને એની એક્ઝેક્ટ સામેની બાજુ. તમે આ આકૃતિમાં જોશો, આમાં 90 ડિગ્રી કોની હતી? તો કે 90 ડિગ્રી જો બી ની હતી ને આમાં, અને આમાંય જો 90 ડિગ્રી આમાંય બી ની હતી, આમાં હતી ને બી ની 90 ડિગ્રી. એવી રીતે આમાં પણ બી ની 90 ડિગ્રી છે. હવે શું થઈ ગયો મારો વિકર્ણ? શું થયો? તો કે એવી બાજુ જે 90 ડિગ્રી વાળા ખૂણા, જે મારો ખૂણો છે 90 ડિગ્રીની સામે હોય, એક્ઝેક્ટ સામે. ઓકે, હવે આમાં શું થઈ ગયું? મારો 90 ડિગ્રી તો આ થઈ ગયું. એવી બાજુ જે મારા 90 ડિગ્રી વાળા ખૂણાની એક્ઝેક્ટ સામે હોય એને હું કહીશ કર્ણ. અને ઈ લાંબામાં લાંબી બાજુ હોય છે કાટકોણ ત્રિકોણની. ઓકે, તો હું લખી શકું કાટકોણ ત્રિકોણનો કર્ણ શું છે એમાં મારો AC. શું કામ છે? મેં તમને સમજાવી દીધું. કેમ કે ઈ છે આખા કાટકોણ ત્રિકોણમાં જે 90 ડિગ્રી વાળો જે ખૂણો છે એની એક્ઝેક્ટ અપોઝિટ, એની એક્ઝેક્ટ સીધેમાં સીધું જે લાંબામાં લાંબી બાજુ છે એ મારો કર્ણ છે. ઓકે, તો એનો હું સરવાળો, એટલે સોરી એનો વર્ગ કોને સમાન થાય છે? તો કે બાકીના જે બે વધેલી બાજુ છે, તો કે કઈ વધેલી છે? AB અને AC, એના વર્ગના, એટલે કે એનો વર્ગ અને એના સરવાળો, વર્ગ વચ્ચેનો સરવાળો, એટલે કે AC સ્ક્વેર, AC નો સ્ક્વેર એટલે કે AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ. સોરી, અહીંયા AC નહીં આવે, મારી ભૂલ છે. અહીંયા શું આવશે? અહીંયા આવશે BC. ઓકે, શું છે મારો કે જે મારો AB, તો કે આ જે આખી બાજુ છે ને એનો વર્ગ પ્લસ આ જે મારી આખી બાજુ છે એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે મારી આ જે બાજુ છે એનો વર્ગ. હવે આ જે બાજુ છે ને એને શું કહેવાય? એને કહેવાય કર્ણ. એને હવે મેં તમને ઘણી વાર કહી દીધું કે કર્ણ આપણે કેવી રીતે જોઈ શકીએ. હજી એકવાર કહી દઉં કે આખા કાટકોણ ત્રિકોણ છે એમાં જે 90 ડિગ્રી બનાવતો ખૂણો હોય ને એક્ઝેક્ટ એની સીધામાં સીધું જોવાનું. ઓકે, એક્ઝેક્ટ એનું સીધામાં સીધું જોવો ને, એક્ઝેક્ટ એની અપોઝિટ. ઓકે, એક્ઝેક્ટ એની સામેની બાજુ. તો જે તમને લાંબામાં લાંબી સાઈડ હોય ને એની અપોઝિટ, એની સીધામાં સીધું એક્ઝેક્ટ અમારા જે બી છે એ 90 ડિગ્રી બનાવે છે. તો કે આખા વિકર્ણમાં, સોરી આખા ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણમાં મારો ખાલી બી છે એ એક 90 ડિગ્રી બનાવે છે. ઓકે, એની એક્ઝેક્ટ હું અપોઝિટ જોઈશ ને કે એક્ઝેક્ટ ની સામે ઊંધી બાજુ, સોરી આ બાજુ, તો મને એક બાજુ દેખાશે જે લાંબામાં લાંબી છે, એને હું કહીશ કર્ણ. ઓકે, આઈ હોપ તમને કર્ણ એટલે શું ખબર પડી ગઈ હશે. હવે ઈ કર્ણનો વર્ગ છે ઈ જે બાકી જે બે વધેલી બાજુ છે, ઓકે, જે બાકી બચી ગયેલી બાજુ છે જે કે AB અને BC, ઈ બંનેના વર્ગના, ઓકે, ઈ બંનેના વર્ગના સરવાળા ને સમાન છે. ઓકે, તો અહીંયા આપણું થાય છે ટ્રાયેંગલ, એટલે કે ત્રિકોણ ભાગ 2 પૂરો. ઓકે, અને તમે જો આ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારું નામ લખી નાખજો, જેથી અમને ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે કે નહીં, અને એ ઉપરથી અમે તમારી હાજરીઓ ભરી શકીએ. ઓકે, તો થેન્ક યુ, અને આપણે હવે આગળ મળશું ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિમાં. ઓકે,
સો ટાટા, બાય બાય.